વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીત થઈ છે। જે વિસાવદરની જનતા જે દિવસની રાહ જોઈને બેઠી હતી કે શું થવાનું છે, પરિણામ શું આવવાનું છે, એ જ પરિણામો હવે સામે આવી ગયા છે અને ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીત થઈ છે। નમસ્કાર, હું હંસિની અને મારી સાથે અમારા એડિટર ગોપી ઘાંગર જોડાયા છે। ખાસ કરીને વિસાવદરને આજે સમજવાનો પ્રયત્ન કરવો છે અને હવે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ગઈ છે, શું કહેવા માંગો છો? બિલકુલ, જો હંસિની, ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। ગોપાલ ઇટાલિયા જે રીતે પહેલા જ રાઉન્ડથી આખું આપણે જે રીતે મતદાન ગણતરી ચાલી રહી હતી, બેલેટ પેપર ખુલ્યા અને બેલેટ પેપરના પહેલા 2 રાઉન્ડ એવા હતા કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ હતી અને એ 2 રાઉન્ડ એવા હતા કે જે જુનાગઢ સિટી એટલે રૂરલના જે વિસ્તાર આવે છે એના એ 2 રાઉન્ડ હતા અને જેમાં આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક લાગતું પણ હતું કે આ બંને જગ્યાએ આમ આદમી પાર્ટી આગળ નહીં હોય અને ભારતીય જનતા પાર્ટી જે છે તે લગભગ 5,000ની લીડ અહીંયાથી લઈ જશે। પરંતુ જ્યારે મતગણતરી શરૂ થઈ એનો મતલબ એ થયો કે જે ભારતીય જનતા પાર્ટીના પોતાના ગામ હતા, પોતાના વિસ્તાર હતા, ત્યાં પણ જે લીડની માત્રા હતી એ 1,000, 1,200, 1,500 વોટથી વધારેની નથી રહી। એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે વિસાવદરના લોકોએ, વિસાવદરના વોટરે ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો અહીંયા આગળ મૂક્યો। ગોપાલ ઇટાલિયા જે રીતે છેલ્લા લગભગ 3 મહિનાથી વિસાવદરની અંદર કામ કરી રહ્યા હતા, લોકોની સાથે વાતચીત કરવી કે લોકોની સાથે લોકોનો વિશ્વાસ જીતવાનો જે પ્રયત્ન કરી રહ્યા હતા અને માટે જ વિસાવદરમાં જય ગોપાલ આપણે ટાઇટલ આપ્યું છે અને સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે હંસિની કે જે રીતે આ આખો મામલો ગોપાલ ઇટાલિયાની જીતનો સામે આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાની જે જીત છે એના માટે ક્યાંક એવું માનવામાં આવે છે કે કિરીટ પટેલ પણ જવાબદાર છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર લગભગ 40-50 દિવસ પહેલા અનાઉન્સ કરી દીધો હતો। ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને બિલકુલ ફોર્મ ભરવાના દિવસે એમના નામની ઘોષણા કરી હતી અને એ પણ સવારના સમયે। કિરીટ પટેલના નામ આવવાની સાથે જ આખા વિસાવદરમાં એ ચર્ચાએ જોર પકડી લીધું હતું કે કિરીટ પટેલ કેટલા કૌભાંડી છે। કિરીટ પટેલના નામ કરતા કિરીટ પટેલના જે પાછળ કરેલા કર્મ હતા, એટલે કે એમના અલગ અલગ બેંકના કૌભાંડ હતા કે સહકારી ક્ષેત્રના કૌભાંડ હતા, તેની ચર્ચાની વધારે થઈ ત્યાં આગળ અને સાથે સાથે ગોપાલ ઇટાલિયા પણ દરેક સભાની અંદર પોતે એક આખું બંચ લઈને જતા હતા અને લોકોને કહેતા હતા કે કિરીટ પટેલે આટલું સ્કેમ કરેલું છે, આ સ્કેમ કરેલું છે। સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ત્યાં આગળ લોકો ગદ્દારને સહન નથી કરતા, પણ ભૂપત ભાયાણીને ટિકિટ ન આપી અને કિરીટ પટેલને ટિકિટ આપી, ત્યાં પણ લોકોને એવું લાગ્યું કે કંઈક બંને વચ્ચે કાળું ધોળું થયું છે અને એટલા માટે થઈને ભૂપત ભાયાણી જે અત્યાર સુધી એવું કહી રહ્યા હતા કે આ ટિકિટ ઉપર મારો દાવો છે, એ ભૂપત ભાયાણીએ પોતે ટિકિટ ન માંગી અને કિરીટ પટેલને ટિકિટ આપી તો તેને પોતાનો સમર્થન આપી દીધું અને એને ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તનું નામ આપવામાં આવે છે। હર્ષદ રીબડિયા પણ એવું કહેવાય રહ્યું છે, જો ગોપાલ ઇટાલિયાની જીતના કારણો જોવા જઈએ તો હર્ષદ રીબડિયા પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને ગોપાલ ઇટાલિયાને મદદ કરી રહ્યા હતા તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું અને પોતે કંઈ ન કરીને પણ અહીંયા આગળ મદદ કરવાની વાત કરી। એટલે સૌથી પહેલી વાત તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી હારી છે વિસાવદરની અંદર, તેની પાછળનું કારણ વિસાવદરની જનતાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે। ભારતીય જનતા પાર્ટીએ સંગઠને હવે મનોમંથન કરવું જોઈશે કે કેમ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નારાજ ચાલી રહ્યા છે અને તેના જ કારણે ગોપાલ ઇટાલિયાને અહીંયા આગળ જીત મળી છે। પણ આનું અસર જે છે તે આપણને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં ચોક્કસથી જોવા મળશે। આના અસરના ભાગરૂપે આપણે એવું કહી શકીએ કે આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જશે અને આમ આદમી પાર્ટી પોતે દરેક મુદ્દા ઉપર હવે, કારણ કે આમ જોવા જાવ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઝાઝો ફરક નથી રહ્યો ધારાસભ્યની રીતે જોવા જઈએ તો 5 ધારાસભ્ય જે આમ આદમી પાર્ટી પાસે છે એ 5 ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે લગભગ 10 કે 12 જેટલા ધારાસભ્ય છે, એટલે બહુ ઝાઝો ફરક નથી રહ્યો।
અહીંયા ફરક એ પડશે કે જે રીતે ગોપાલ ઇટાલિયા પોતાની વાતને લોકો સામે રજૂ કરી રહ્યા હતા, પોતે એડવોકેટ છે, પોતે સતત લોકોની વચ્ચે રહ્યા છે અને લોકોની વચ્ચે રહેવાના કારણે લોકોના મુદ્દાને વાતને વાચા આપતા હતા. ઘણી બધી જગ્યાએ એવું પણ સાંભળવા મળ્યું હતું આપણને કે ગોપાલ ઇટાલિયા પહોંચે એ પહેલા જ વિસાવદરની અંદર મુદ્દાનું સોલ્યુશન આવી જતું હતું. એટલે ગોપાલ ઇટાલિયાની જીત અહીંયા આગળ એવું કહેવાતું જ હતું કે ગોપાલ ઇટાલિયાની જીત થશે, પરંતુ સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે રીતે આ આખી ચૂંટણી લડાઈ, આ ચૂંટણીમાં જે રીતના પરિણામ અત્યારે આવ્યા છે અને જે રીતે વિસાવદરની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે, જો કડીમાં પણ ચૂંટણી થઈ અને કડીની ચર્ચા એટલે નથી થઈ રહી કારણ કે કડીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને મુખ્ય પક્ષ તરીકે હતા અને ત્યાં આગળ નિશ્ચિત હતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા જેમનું મૃત્યુ થયું અને ત્યાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી હતી. પણ આમ આદમી પાર્ટીની ચર્ચા એટલા માટે થઈ રહી હતી કે ગોપાલ ઇટાલિયા સતત ત્યાં રહ્યા, અલગ અલગ મુદ્દાઓ ઉપાડ્યા, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર હોય, એમના સરકારના ભ્રષ્ટાચાર હોય અને આખું મંત્રીમંડળ, મુખ્યમંત્રીથી લઈ CR પાટીલ કેન્દ્રીય મંત્રીથી લઈ મનસુખ માંડવિયાથી લઈને દરેક વ્યક્તિએ ત્યાં આગળ કેમ્પેનિંગ કર્યું છે. જયેશ રાદડિયાનું તો એવું કહેવાય છે કે એમની સાસરી ત્યાં આગળ છે, કિરીટ પટેલની સાસરી ત્યાં આગળ છે અને મારી પાસે જે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે કિરીટ પટેલની જે સાસરી છે એ ગામમાં પણ ગોપાલ ઇટાલિયાને વધારે મત મળ્યા છે ભારતીય જનતા પાર્ટી કરતા. એટલે કિરીટ પટેલ માટે એવું કહી શકાય છે કે એમનો ચહેરો જે છે એમના ચહેરા ઉપર ક્યારે લોકોને સ્માઇલ જોવા નહોતી મળતી, એક સૌમ્યતા જેને કહી શકાય એ સૌમ્યતા જોવા નહોતી મળતી અને કદાચ એ નહોતી દેખાતી એનું જ પરિણામ અત્યારે આપણને આમ આદમી પાર્ટીની આ જે જીત છે એની અંદર દેખાઈ રહ્યું છે અને વિસાવદરના લોકોએ ખરેખર કહી દીધું જય ગોપાલ. જે રીતે આપણે લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરતા હતા કે લોકો શું માને છે, લોકોનો શું મિજાજ છે, એટલે લોકોનો મિજાજ એ લોકોએ નક્કી જ કરી દીધું હતું કે એમને, કારણ કે લોકો એવું કહેતા હતા કે અમારે ત્યાં કોઈ જ કામ નથી થતા, અમારે ત્યાં રસ્તાઓ બી સારા નથી, અમારે ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી થતું, ખેડૂતોનું આખું મેક્સિમમ વોટર ખેડૂત છે. આ લોકો જમીનથી જોડાયેલા લોકો છે. ખેડૂતો એમ કહેતા હતા કે અમારે જમીન ઉપર જે બેસે એવા નેતા જોઈએ છે, ના કે એને ખુરશી કે સોફો જોઈએ એવા નેતા જોઈએ છે. એટલે આજે વિસાવદરના લોકોએ સાબિત કરી દીધું કે એમને જમીન સાથે જોડાયેલા નેતા લીધા. પણ ગોપાલ ઇટાલિયાની જવાબદારી અહીંયા ખૂબ વધી જાય છે. જો ગોપાલ ઇટાલિયા આ 800 દિવસની અંદર પોતાની જાતને સાબિત નહીં કરી શક્યા તો 27ની ચૂંટણીમાં આ જ વિસાવદરના લોકો એમને પાણીચું આપી શકે છે. આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.